મિત્રો, આજે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની એક મીટિંગ રાખવામાં આવી હતી। એ મીટિંગની અંદર રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ બંને આવવાના હતા અને દિલ્હીના મુખ્યમંત્રી પણ આવવાના હતા, પરંતુ આ મીટિંગની આ સભાની અંદર આવતા પહેલાં જ બંને નેતાઓને પોલીસે ઉપાડી લીધા। કેમ કે બોટાદની અંદર જે રીતના ઘટના બની, આ બંને નેતાઓને ત્યાં એફઆઈઆર કરવામાં આવી, એટલે કે બંને નેતાઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ સાથે સાથે 65 જેટલા ખેડૂતો પર ગુના દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે આ બંને નેતાઓ જે દિવસે મીટિંગ થઈ હતી એ દિવસે આ બંને નેતા ભાગી ગયા હતા। ત્યારે આજે આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં આવવાના હતા, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી પણ આવવાના હતા, એટલે કે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ પણ ત્યાં આવવાના હતા, પરંતુ આ બંને પ્રવીણ રામ અને રાજુભાઈ કરપડા બંને આવે એ જ પહેલાં પોલીસ ઉપાડી ગઈ। હવે આ બંને પર 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે। હવે આ બંનેને રિમાન્ડ મળશે કે પછી જેલમાં જવું પડશે કે પછી આ શું થશે? હવે સજા થશે તો કેટલા વર્ષની થશે? હવે વિચાર કરો ભાઈ, આમના પર 307 જેવી કલમો, એટલે કે એક હત્યાનો પ્રયાસ કર્યો હોય એવી કલમો લગાડવામાં આવી છે, તો આ કલમનો કમસે કમ 10થી 15 વર્ષની જોગવાઈ હોય છે। તો શું આટલી સજા થઈ શકે છે આ બંને નેતાઓને, કે પછી નિર્દોષ છૂટશે? હવે આગળ સમય આપણને બતાવશે, પરંતુ અત્યારે માનવામાં આવે તો જે રીતના જે બોટાદની અંદર અત્યારે માનવામાં આવે તો આખા ગુજરાતના ખેડૂતો છે જે અત્યારે હેરાન છે। કેમ કે ભાઈ, ખેડૂતો પર એટલી લાઠી ચાર્જ કરી અને 65 જેટલા ખેડૂતોને, નિર્દોષ ખેડૂતોને પર જે ગુનો દાખલ કરવામાં આવે છે અત્યારે જેલમાં બંધ છે, અને એને લઈને આ બંને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા, જે ખેડૂત નેતા તરીકે જાણીતા છે, જે ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી, ત્યારે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ બંને નેતા જે છે એ અવાજ ઉઠાવ્યો હતો। ત્યારે આના પર જે પોલીસે ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને તોડફોડનો ગુનો અને ટોળકી ભેગી કરવાનો ગુનો, આવા ઘણા બધા ગુનાઓ, ઘણી બધી કલમો ઉમરીને એમના પર લગાડવામાં આવી છે। શું હવે આગળ શું થશે? કે આ બંને નેતાઓને સજા થશે કે નિર્દોષ છૂટશે કે પછી રિમાન્ડ મળશે? એ આપણને 2 દિવસની અંદર ખબર પડી જશે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જરૂરથી આપણો